नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેરમાં વરસાદની થઈ ધમાકેદાર એન્ટ્રી। પ્રથમ વરસાદમાં જ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા મોન્સૂન પ્રી પ્લાનની ખુલી પોલ। શહેરના પ્રવેશ દ્વારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હાઈવે માર્ગ પર સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો। પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા તળાવ જેવી સ્થિતિનું થયું નિર્માણ। 4 કલાકમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની જગ્યાએ 14 કલાક સુધી વરસાદી પાણી મળ્યા જોવા। મોન્સૂન પ્રી પ્લાનની કામગીરી જોવા મળી માત્ર કાગળ પર। હવે સમાચાર વિગતવાર। પાટણ શહેરમાં પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા પાટણનું પ્રથમ રેલવે ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું અને પાટણના પ્રવેશ દ્વાર સમા રેલવે ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવર માટે હેરાન પરેશાન થયા હતા। પાટણની બીએમ હાઈસ્કૂલ માર્ગ પર પણ ડેક સમા પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી અને ચાલુ વરસાદ દરમિયાન બીએમ હાઈસ્કૂલ માર્ગ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા વિદ્યાર્થીઓ વાહન ચાલકો અને રાહદારીઓને અહીંથી નીકળવું દુશ્વાર બની જવા પામ્યું હતું। આમ પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પ્રથમ વરસાદમાં જ કાગળ પર રહી ગઈ હતી। સિદ્ધપુર ચોકડી પાસે પણ પાણી ભરાયા હતા, સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ હતી। વરસાદના કારણે શહેરમાં સિદ્ધપુર ચોકડીથી પદ્મનાભ ચોકડી સુધી વાહનોની કતારો જામી હતી, જેના કારણે વાહન વ્યવહાર થોડીવાર માટે અટવાયો હતો। સરસ્વતી તાલુકામાં 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં 47 મીમી પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા સાથે વરસાદ થતા વામૈયા હનુમાનપુરાના ખેડૂત દરબાર પ્રતાપજી ચેનાજીની બહાર બાંધેલી ગાય પર આકાશી વીજળી પડતા ગાયનું મોત થયું હતું। પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટ અને ગરમી પડી રહી હતી અને છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ પણ થયું હતું, ત્યારે મંગળવારે સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને આખા દિવસના ઉકળાટ બાદ સાંજે પાટણ સિદ્ધપુર પંથકમાં પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જગન્નાતા તેવા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે અને અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન હતા અને ઉકળાટ બાદ વરસાદ થતા હવામાનમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી। સિઝનના પ્રથમ વરસાદથી મોટાથી લઈ નાના બાળકોમાં પણ વરસાદમાં નહાવાની મજા આવી હતી। હવે સમયસર વરસાદની શરૂઆત થતા ખેડૂતો પણ આનંદિત થઈ ઉઠ્યા હતા। વરસાદથી ગામડાઓમાં આનંદની લાગણી છવાઈ છે, તેમાં હવે ચોમાસું સારું જશે તેવું કેટલાક વૃદ્ધો જણાવી રહ્યા હતા। પાટણ શહેરમાં આવેલ અંબાજી નેડિયામાં સામાન્ય વરસાદમાં વીજળી ગુલ થઈ હતી। છેલ્લા 2 કલાકથી વીજળીનો પુરવઠો ખોરવાતા રહીશો પરેશાન બન્યા હતા। પાટણ જિલ્લામાં સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં પાટણમાં 5 મીમી, સરસ્વતીમાં 47 મીમી, સિદ્ધપુરમાં 20 મીમી વરસાદ નોંધાયો હતો। પાટણ શહેરમાં પદ્મનાભ ચોકડી પાસેના ખુલ્લા મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જે દરમિયાન એક મેચમાં એમ્પાયરના ડેડ બોલના નિર્ણયથી નારાજ થયેલા ખેલાડીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી, જેથી મામલો ગરમાયો હતો અને 5 જેટલા શખ્સોએ હુમલો કરતા 3ને ઈજાઓ થઈ હતી, જે અંગેની ફરિયાદ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ પાટણના લોટેશ્વર વિસ્તારમાં રહેતા જિગ્નેશભાઈ મોતીભાઈ પટેલ પદ્મનાભ ચોકડી પાસેના મેદાનમાં ક્રિકેટ રમવા માટે આવ્યા હતા। તે દરમિયાન એમ્પાયરના ડેડ બોલના નિર્ણયથી નારાજ થઈ બેટિંગ કરતા ખેલાડીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને ટીમના ખેલાડીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેથી મામલો બિચકાતા ઠાકોર વિજયભાઈ તથા રાણા કપિલે બેટથી જયમીનભાઈ પટેલ તથા રૂચિતભાઈ પટેલને માર મારતા માથાના તથા કાનના ભાગે ઈજાઓ પહોંચી હતી। તેમાં જિગ્નેશભાઈ પટેલને છરી બતાવી અન્ય આરોપીઓએ માર મારી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ દરમિયાન જિગ્નેશભાઈના ખિસ્સામાંથી ₹2300ની રોકડ રકમ પડી ગઈ હતી। જિગ્નેશભાઈ મોતીભાઈ પટેલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ઠાકોર વિજયભાઈ, ઠાકોર વિરેન્દ્ર, ઠાકોર અજય અને રાણા કપિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323, 324, 294, 403, 506, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એ વડગામાએ હાથ ધરી હતી। અમારા પદ્મનાભ ચોકડી ટુર્નામેન્ટમાં મેચ હતી અમારી અને અમારી મેચ આગળ હતી અને અમ્પાયર ડેડ બોલ હાલતે
આ સામેલી ટીમ અંદર ફરિયાદ કરવા આવી. ફરિયાદ કરીને પાર પ્રેક્ષકો બોલ્યા બધા કે ઓમના ઢેકનું બનાવે, એટલે અમને ખોટું લાગ્યું. એટલે બેટો લઈને સીધા અમારી બાજુ આવ્યા, અમારી બાજુ લડવા આવ્યા અને હાથાપીથી બધું ચાલુ થઈ ગયું. એટલે સીધા અમે જઈને ધારપુર દાખલ થઈ ગયા. અમે 3 જણા દાખલ થઈ ગયા સીધા. પટેલ જિગ્નેશ મોતીલાલ, પટેલ જયમીન પટેલ અને રુચિત પટેલ, અમે 3 જણા દાખલ થઈ ગયા સીધા 3 તો. અને પછી ધમકીઓ આવવા મળી, તમને મારશો, આમ પટેલોને મારશો, આમ મારશો, ઢેકનું મારશો. એટલે આ બધાનો રોજનો મેચમાં ટાઈફો રોજનો જ. આરે પોતે બધા બુટલેગર હતા, બધા દારૂના બુટલેગર હતા. અને અમે પોલીસ સ્ટેશનમાં 5 જણના ફરિયાદ નોંધાવી. અમે ઉફે બાપુ કરીને, નાગજી બાપુ કરીને, પછી વિરેન્દ્ર ઠાકોર કરીને, પછી કપિલ રાણા કરીને, પછી અજય સાવડી કરીને અને વિજય મેડિકલ તરીકે બધાની ફરિયાદ અમે કાલ પોલીસ સ્ટેશનમાં અમે નોંધાવી બધાની. અને બધા બુટલેગર હતા અને બધા ધમકીઓ ફૂલ આલે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ 1ના નાના ભૂલકાઓનો ભારતીય સંસ્કૃતિ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, માં સરસ્વતીનું પૂજન, ગુરુપૂજન તેમજ તમામ બાળકોને સુખડથી કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. અને આ પ્રસંગે બાલવર્ગ અને ધોરણ 1માં પ્રવેશ લેનાર નાના ભૂલકાઓને એક સુંદર બેગ, પાણીની બોટલ, નોટબુક, પેન્સિલ, રબર સંચો અને દેશી હિસાબની બુક ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી. તેમજ શાળામાં ભણતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને બાલા હનુમાનજી દાદાજી ટ્રસ્ટ પાટણ સ્ટેશન રોડ તરફથી વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર ફી સહાય તરીકે 40,700 આપવામાં આવ્યા હતા. બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની સાથે સાથે શાળાના તમામ બાળકોનું અતિ પ્રિય એવું બુંદી તેમજ પૂરી, શાક, દાળ ભાત પીરસવામાં આવ્યા હતા. શાળાના તમામ 430 બાળકોએ ભરપેટ ભરપૂર ભોજનનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે તિથિ ભોજનના દાતા સ્વર્ગસ્થ સુશીલાબેન ચંદુલાલ પંચોલી પરિવાર તરફથી કલ્પેશભાઈ પંચોલીને સમગ્ર શાળા પરિવાર દ્વારા દરેક બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અને શાળા તરફથી તિથિ ભોજનના દાતાશ્રીઓનો આભાર પણ માનવામાં આવ્યો હતો. આજ રોજ બોમ્બે મેટલ પ્રાથમિક શાળાની અંદર 2024ના વર્ષની અંદર બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો. આ પ્રવેશ ઉત્સવની અંદર ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા દરેક બાળકોને બેગ આપવામાં આવી હતી અને પાણીની બોટલ, પેન્સિલ અને દેશી હિસાબ આપવામાં આવ્યો હતો. તેમજ બાલા હનુમાન ટ્રસ્ટ તરફથી અમારા શાળાના જરૂરિયાતમંદ ગરીબ એવા વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર ફી તરીકે 40,800 રૂપિયા પણ આપવામાં આવી હતી. આ સમયે શાળાના દરેક બાળકોને, શાળાના 430 બાળકોને મધ્યાહન ભોજન સંચાલક કલ્પેશભાઈ તરફથી પણ તિથિ ભોજન આપવામાં આવેલું. તિથિ ભોજનની દાળ, ભાત, પૂરી, શાક અને બુંદી દરેક બાળકોને આપવામાં આવ્યું. દરેક બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભરપેટ ભોજનનો આનંદ લીધો હતો. પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. પાટણ નગરપાલિકા દ્વારા લિંક રોડ પરની ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીં ખૂબ મોટા પ્રમાણમાં ઊંડા ખાડા કરવામાં આવી રહ્યા છે. અહીં સોસાયટી અને રહેણાંક વિસ્તાર આવેલો છે. સરકારશ્રીની નગરપાલિકાને મહાનગરપાલિકાઓને મૌખિક સૂચના અને પરિપત્ર પણ કરવામાં આવ્યા છે કે 15 જૂન ચોમાસું શરૂ થયાના પહેલા ખોદકામની તમામ કામગીરી નગરપાલિકાને મહાનગરપાલિકાએ પૂર્ણ કરી દેવાની રહે છે. તેમ છતાં ચોમાસાની શરૂઆતમાં ખોદકામ કરવામાં આવે તો ભૂવાઓ પડવાની તેમજ આ ભૂવાઓમાં માનવ સર્જિત કે વાહન સર્જિત અકસ્માત થવાનો ભય રહેલો, જેના કારણે આવી કામગીરી નગરપાલિકા કે મહાનગરપાલિકાઓએ કરવી નહીં. તેમ છતાં આ ભરચક વિસ્તારમાં પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય પણ રહેલો છે. અહીં ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે તેમજ રાત્રે લોકો ચાલવા પણ નીકળે છે. ગટરની કામગીરી ચાલુ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં કાદવ કીચડ થવા પામ્યો છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગે અને લોકોને પડતી મુશ્કેલી નિવારવા માટે પ્રયત્ન કરે તેવી પાટણ શહેર પ્રમુખ દીપક પટેલે માંગ કરી હતી. પાટણ નગરપાલિકાની બેદરકારી આવી સામે પાટણ નગરપાલિકા દ્વારા બોરસણ રોડ ઉપર ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. અહીં ખૂબ મોટા પ્રમાણમાં ઊંડા ખાડા કરવામાં આવે છે. તો આ ખાડાઓમાં ચોમાસાની અંદર કોઈ માનવની દુર્ઘટના ના સર્જાય તે માટે થઈ અને સરકાર દ્વારા મૌખિક સૂચના તેમજ પરિપત્ર પણ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને કરવામાં આવે છે કે 15 જૂન પહેલાં ખોદકામનું કામ પૂર્ણ કરી દેવું, ત્યાર પછી કોઈપણ જાતનું ખોદકામ કરવું નહીં, જેના કારણે માનવ સર્જિત દુર્ઘટના થાય નહીં. પરંતુ આ પાટણની બેરી અને મૂંગી નગરપાલિકા દ્વારા અત્યારે હાલ ચોમાસું માથા ઉપર છે અને વરસાદ પણ ચાલુ છે, ત્યારે ખોદકામ ચાલુ છે અને ખૂબ ઊંડા ભૂગર્ભ ગટરના કારણે ખૂબ ઊંડા ખાડા કરવામાં આવે છે. જે સોસાયટીના ગેટની પાછળ પણ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઊંડા ખાડા કરવામાં આવે છે. તો કોઈ માનવ સર્જિત દુર્ઘટના ના સર્જાય
તે માટે પાટણની નગરપાલિકા જાગે અને આવા ઊંડા ખાડા કરતી જેસીબીથી ઊંડા ખાડા કરતા કાર્યો બંધ કરાવે અને સરકારશ્રીની સૂચનાનું અને પરિપત્રનું પાલન કરે. ખરેખર આ નગરપાલિકા હાલ અંધારામાં છે અથવા તો સરકારના નીતિ નિયમો નેવે મૂકી અને કામગીરી ચાલુ કરે છે, પરંતુ આ નગરપાલિકા લોકોની સુખાકારી માટે છે. તો લોકોની સુખાકારી જળવાય અને પ્રજાનું હિત જળવાય એમાં આગળ આવી અને આ કાર્ય બંધ કરાવવું જોઈએ, જેથી કરીને લોકોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અહીં મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર છે. તમે ત્યાં જોઈ શકો છો કે કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થયેલો છે અને લોકો સાંજે ચાલવા પણ નીકળે છે. તો આવા કાદવ કીચડમાં લોકો ચાલે ક્યાંથી? તો ખરેખર નગરપાલિકાએ આ બાબતે ધ્યાન આપી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ. પાટણના ઝીણીપોળ મહોલ્લામાં આવેલ સાંડેસર પાર્ટી રામજી મંદિરનો 25મો રજત જયંતિ મહોત્સવ નિમિત્તે 5 કુંડી વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન પદે પટેલ વિપુલભાઈ, કનુભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની રીનાબેન પટેલે બેસવાનો લાભ લીધો હતો. બપોરે 12:39 કલાકે મંદિર શિખર પર બંને યજમાન દ્વારા ધજા ચડાવવામાં આવી હતી. સાંજે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે હવનમાં શ્રીફળની આહુતિ આપી હતી, જેના દર્શનનો લાભ મહોલ્લા તેમજ આજુબાજુ વિસ્તારના ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી. રામજી મંદિરના રજત જયંતિ પ્રસંગ નિમિત્તે કુંવાસીઓને ભેટ અર્પણ કરવા માટે વહાલી દીકરીને પિયરના તેડા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 258થી વધુ કુંવાસીઓને કુમકુમ તિલક કરી આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભેટ સોગાદ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિસ્તારના 70 વર્ષથી ઉપર કુંવાસી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે ન્યૂ પટેલ ઓર્કેસ્ટ્રાના અશોકભાઈ પટેલ અને સાથી કલાકાર વિધિ મકવાણાના સુમધુર કંઠે રાસ ગરબાની રમઝટ જામી હતી, જેમાં વિસ્તારના રહીશો અને કુંવાસી દીકરીઓ અને મહિલાઓએ હર્ષોલ્લાસ સાથે ગરબે રમી ગરબાની રમઝટ જમાવી હતી. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે મોન્સૂન પ્રી પ્લાન અંતર્ગત પાટણ શહેરના તમામ જાહેર માર્ગોમાં પડેલા ખાડાઓનું પુરાણ કરવા સહિત કેનાલોની સાફ સફાઈ, સ્ટ્રોમ ડ્રેનેજની સફાઈ હાથ ધરી શહેરીજનોને હાલાકી ન પડે તે માટે એસી ઓફિસમાં બેસીને વોર્ડ ઇન્સ્પેક્ટર અને એસઆઈ સહિત બાંધકામના કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ મોન્સૂન પ્રી પ્લાનની કામગીરીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર, એસઆઈ સહિત બાંધકામના કર્મચારીઓની લાલિયાવાડી જોવા મળતા 1.25 ઇંચના પ્રથમ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. ત્યારે મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનમાં વરસાદ બંધ થયેથી 4 કલાકમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા વરસાદી પાણીનો નિકાલ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પાટણ શહેરના કેટલાક વોર્ડ વિસ્તારોમાં વરસાદ બંધ થયાને 12 થી 15 કલાક પછી પણ વરસાદી પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ ન હોવાથી ઢીંચણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 11 અને નગરપાલિકાના પ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ વરસાદ બંધ થયેથી 15 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી કેડસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ત્યારે પાટણ શહેરના પદ્મનાભ મંદિરના ગેટ પાસે જ પાટણ શહેરમાં પડેલા 1.25 ઇંચ વરસાદમાં જ કેડસમા પાણી ભરાતા તળાવના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે પદ્મનાભ ભગવાનના મંદિરે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ રોડ બોરસણ અને નોરતા જવાનો મુખ્ય માર્ગ હોવાથી બહારથી આવતા લોકોને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. રાત્રિ દરમિયાન આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યું હતું. કેટલાક ખેતરોમાં પણ પાણી ફરી વળતા ઊભા પાકોને નુકસાન થવા પામ્યું હતું. આમ પાટણ શહેરમાં પડેલા પ્રથમ વરસાદે જ મોન્સૂન પ્રી પ્લાન પર પાણી ફરી વળતા પાલિકાની પોલ ખુલી જવા પામી હતી. પદ્મનાભ ભગવાનના મંદિર પાસેના માર્ગ પર ભરાઈ રહેલા વરસાદી પાણીને લઈને સ્થાનિક રહીશ નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે પદ્મનાભ વિસ્તારમાં આવેલી વેદ સોસાયટી સહિતની 13 સોસાયટીઓનો વરસાદી પાણીનો નિકાલ કેનાલમાં થઈને મીરા દરવાજા તરફ થવું જોઈએ, પરંતુ આ તમામ સોસાયટીઓનો વરસાદી પાણીનો નિકાલ કેનાલમાંથી પદ્મનાભ મંદિર રોડ પર આવતા આ વિસ્તાર જળબંબાકાર સ્થિતિમાં મુકાઈ જવા પામ્યો છે, જેથી આ વિસ્તારમાં આવેલ 40 જેટલી સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ચોમાસા દરમિયાન પોતાના બાળકોને નિશાળ મૂકવા કે બહાર નીકળવું પણ દુશ્વાર બની ગયું હોવાનું જણાવી યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં ભરાઈ રહેલા વરસાદી પાણીના નિકાલને પ્રાથમિકતા આપી આ તમામ સોસાયટીઓનો વરસાદી પાણીનો નિકાલ કેનાલમાં થઈને મીરા દરવાજા તરફ કરવા પાલિકા પ્રમુખને અનુરોધ કર્યો હતો. આમ પાટણ શહેરમાં થયેલા પ્રથમ વરસાદે જ મોન્સૂન પ્રી પ્લાનની પોલ ખોલી દેતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની જવા પામ્યો છે. હવે અહીં આગળ પહેલાં જ વરસાદની અંદર 1.25 ઇંચ વરસાદ પડ્યો, એની અંદર અમારા ઘર સુધી પાણી, પદ્મનાભ ભગવાનના મંદિર સુધી પાણી, એનાથી આગળ સુધી પાણી, 40 થી 50 સોસાયટીઓ અહીં આગળ આવેલી છે. જો એક પણ સોસાયટીની વ્યક્તિને બહાર નીકળવાનો કોઈ રસ્તો જતો નથી. હજુ તો પહેલી જ વાર વરસાદ આવ્યો છે અને બધું જ આ વેદ સોસાયટી બાજુના બધી સોસાયટીનું ટોટલ પાણી જે ગરનાળામાં થઈ અને મીરા દરવાજા જવું જોઈએ એની જગ્યાએ એ બધું પાણી અહીંયા અમારું પદ્મનાભ ચોકડીથી પદ્મનાભ ભગવાનના મંદિર અને મંદિરથી આગળ સુધી આવે છે. બધા જ ઘરો ડૂબમાં છે અને આ પ્રમુખ સાહેબનો વોર્ડ છે અને આ પહેલાં જ વરસાદમાં જો આવી સ્થિતિ થાય તો અમારે અહીંથી
છોકરાઓને બાળકોને અમારે અડધો કેર સામાં પાણી આવી ગયા તો અમારે નીકળવું કેવી રીતના, એટલે તાત્કાલિક ધોરણે અહીંથી આ ભાગને યોગ્ય રીતે મરામત કરાવી અને મીરા દરવાજે પાણી પહોંચે એવો તાત્કાલિક એનો રસ્તો થાય એવી અમારી નમ્ર વિનંતી છે. અને પ્રમુખ સાહેબ જાતે રસ લે અને એમનો પોતાનો જ વોર્ડ છે એ હિસાબે એમની નૈતિક ફરજ બને છે. વરસાદ બંધ થયે 12 થી 14 કલાક થયા પણ હજુ પાણીની સ્થિતિ યથાવત છે. પાણીનો કોઈ નિકાલ નથી અને નગરપાલિકા તરફથી કોઈ જ સગવડ પાણીના નિકાલ માટે કરવામાં આવેલ નથી. 4 કલાકની અંદર પાણી કાઢી નાખવાની વાતો થતી હતી પરંતુ 14 કલાક સુધી પાણી નીકળ્યા નથી. તો આ સ્થિતિમાં અમારે આવડ જવડ કેવી રીતના કરવી, બોરસદ નોરતાનો પણ રસ્તો હાર્યો છે, કેટલા બધા લોકોનો અહીંથી જવા આવવાનો રસ્તો છે, બધા જ લોકો તકલીફમાં મુકાઈ ગયા છે. તો યુદ્ધના ધોરણે આ પ્રશ્નને અગ્રતા આપી અને તાત્કાલિક આનો નિકાલ કરવા માટે અમને નમ્ર વિનંતી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરમાં વરસાદની થઈ ધમાકેદાર એન્ટ્રી. પ્રથમ વરસાદમાં જ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા મોન્સૂન પ્રી પ્લાનની ખુલી પોલ. શહેરના પ્રવેશદ્વારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હાઈવે માર્ગ પર સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો. પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા તળાવ જેવી સ્થિતિનું થયું નિર્માણ. 4 કલાકમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની જગ્યાએ 14 કલાક સુધી વરસાદી પાણી મળ્યા જોવા. મોન્સૂન પ્રી પ્લાનની કામગીરી જોવા મળી માત્ર કાગળ પર. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.